ભર ઉનાળો ચાલી રહ્યો છે ને ભર ઉનાળા માટે જ્યારે વૈશાખ મહિનો હોય ત્યારે એવું કહેવાય કે વાહ વૈશાખી પ્રબળ વહતા ઉડતી અગ્નિ જ્વાળો, પણ આ અગ્નિ જ્વાળોના બદલે અત્યારે વરસાદી છાંટા પડી રહ્યા છે, વરસાદી ઝાપટા પડી રહ્યા છે. એવો વરસાદ જે ચોમાસાને શરમાવી જાય એવો કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એક દિવસનો બ્રેક લીધો વરસાદે અને ફરી એકવાર રાજ્ય પર માવઠાનો માર શરૂ થયો. તોફાની વરસાદ વચ્ચે કરા સાથે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં બનેલ હોર્ડિંગ્સ દુર્ઘટનામાં 14 લોકોના મોત બાદ લોકો વૃક્ષ નીચે, હોર્ડિંગ્સ નીચે ઉભા રહેવાનું ટાળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાંથી તો મોટા મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. ત્યારે આજે ક્યાં મિની વાવાઝોડું આવ્યું, ક્યાં વરસાદ અને ક્યાં કરા પડ્યા, સૌથી પહેલા એ જુઓ. 13મી મેના રોજ તોફાની પવનો સાથે આવેલા કમોસમી વરસાદથી મુંબઈના ઘાટકોપરમાં એક મોટું હોર્ડિંગ ધરાશયી થયું હતું, જેમાં 14 લોકો મોતને ભેટ્યા હતા તો 74 જેટલા લોકો ઘાયલ થયા હતા, જેને લઈ હોર્ડિંગ્સના માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ થતાં માલુમ પડ્યું કે કંપનીના માલિક ભાવેશ ભિંડે તેના પર પહેલેથી જ અન્ય કેટલાક કેસો ચાલી રહ્યા છે, જેમાં એક કેસ છે યૌન શોષણનો. હોર્ડિંગ્સ કેસનો આરોપી ભાવેશ ભિંડે રાજકારણમાં પણ પોતાનો હાથ અજમાવી ચૂક્યો છે, પણ હાલ તે ફરાર છે અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે. તો બીજી બાજુ હોર્ડિંગ્સ દુર્ઘટના બાદથી લોકો ભારે પવન ફૂંકાતા હોર્ડિંગ્સ અને વૃક્ષો નીચે ઊભા રહેતા ડરી રહ્યા છે. 13મી બાદ આજે ફરી કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં એકાએક વાતાવરણ પલટાયું છે અને મિની વાવાઝોડું વરસાદ લઈને આવ્યું છે. કચ્છમાં ભારે ગરમી બાદ આજે કેટલાક વિસ્તારોમાં તોફાની પવન વચ્ચે કરા સાથે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નખત્રાણા ભુજ હાઈવે પરના વોકડામાં વહેણ શરૂ થતાં કેટલાક વાહનો અટવાયા હતા. કચ્છની સાથે બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો દેખાયો હતો. અંબાજીમાં ખાબકેલા ભારે વરસાદના કારણે અંબાજી પોલીસ સ્ટેશન પાસે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આજે બીજી વાર ફરીથી વરસાદ ચાલુ થાય તો તમે આપ જોઈ શકો છો, પોલીસ સ્ટેશનનો સામેનો વિસ્તાર છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને કરા સાથે વરસાદ પડ્યો હતો અને જે આ પોલીસ સ્ટેશનનો જે વિસ્તાર છે, આ જે મેન હાઈવે ગણાય છે, ત્યાં જે વાહનો છે પણ આ પાણીમાં જે ઘૂંટણસમાં પાણી ભરાય છે અને પાણીમાં થઈને કોઈ વાહનો ચાલુ પણ મુશ્કેલી પડી છે. ફરીથી જે ખેડૂતો છે ખેડૂતોને પણ આ ચિંતા પણ વધી ચૂકી છે અને આ વરસાદ જો વધુ પડશે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં જે નુકસાન થવાની આ સાથે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ગણાતા સુરેન્દ્રનગરમાં પણ બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો. ચૂડા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જ્યારે ચોટીલામાં વીજળી પડતા એક યુવતીનું મોત થયું છે. બપોર બાદ રંગીલા રાજકોટના વાતાવરણમાં પણ મોટો પલટો દેખાયો હતો. અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. જૂનાગઢના વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી, તો ભારે પવન સાથે વરસાદનો માર શરૂ થતાં કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. દ્વારકાના ભાણવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો. પોરબંદરના બરડા પંથકમાં પણ કમોસમીની સવારી આવી ચડી હતી. સૌરાષ્ટ્રની જેવો જ માહોલ દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. વલસાડના ધરમપુર તેમજ આસપાસના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે, જ્યારે ડાંગના આહવામાં વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો છે. હાલ તો ગુજરાતમાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. પહેલા રાઉન્ડમાં આવેલા માવઠાએ ઉનાળુ પાકનો કચ્ચર ઘાણ કાઢી ખેડૂતોની કમર તોડી નાખી હતી, ત્યારે આ બીજો રાઉન્ડ ખેડૂતોનો જીવ લેવા આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. સરકારે ખેતીમાં થયેલા નુકસાન પર સહાય આપવાની વાત કરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે, પરંતુ માવઠાના એક બાદ એક શરૂ થતા રાઉન્ડ ખેડૂતોને બરબાદ કરવા આવતા હોય તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક ચર્ચાએ જોર પકડ્યું હતું આજે સવારથી જ કે નાફેડની ચૂંટણીમાં પણ ઇફકો વાળી થઈ. ભાજપના સહકારમાં અસહકાર જોવા મળ્યો અને કારણ એ હતું કે ભાજપે આ વખતે નાફેડમાં મેન્ડેટ જ ન આપ્યો. તેમ છતાં રાજકોટ લોકસભામાં જેમનું પત્તું કપાયું એ મોહન કુંડારિયા નિર્વિવાદ બિનહરીફ જીતી ગયા, જેને લઈને કેટલાક સવાલો ઊભા થયા છે કે ભાજપે આખરે મેન્ડેટ આપ્યો કેમ નહીં? શું આની પાછળની કહાની કંઈક જુદી રાજ રમત તો નથી બતાવતી? સહકારમાં હવે મેન્ડેટ ગાયબ છે. ચારે ફોર્મ પરત ખેંચાતા કુંડારિયાનું રાજ. ઇફકોથી દાઝેલું ભાજપ નાફેડમાં નરમ. ઇફકોની ચૂંટણીએ ભાજપમાં સહકારી ક્ષેત્રમાં સહકાર રહ્યો નથી તે સાબિત થયું છે, જેના પર મહોર મારનારી બીજી એક ઘટના બની છે. દેશની અગ્રણી સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઇન્ડિયા
એટલે નાફેડના ડાયરેક્ટરની ચૂંટણીમાં મેન્ડેટ વગર જ ચૂંટણી લડાઈ હતી અને મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે. નાફેડની ચૂંટણીમાં રાજકોટ લોકસભામાં ટિકિટ કપાયેલ મોહન કુંડારિયા સાથે કુલ 7 લોકો ચૂંટણીમાં ઝંપલાવી ચૂક્યા હતા, જેમાં 2 લોકોએ પહેલાં જ ઉમેદવારી પાછી ખેંચી હતી. તો આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મેદાનમાં રહેલા અન્ય 4 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લેતા મોહन कुंडारिया जीत थी है. आपने अपना नामांकन वापस ले लिया? वापस ले लिया. क्या सोच के लिया है? क्या सोच के वो सब हिल मिल के चलना चाहिए सहकारी प्रवृत्ति में, इसलिए भी पार्टी ने जो पार्टी कहे वो हमें करना पड़ता है. तो 5 नॉमिनेशन थे, उसमें से 4 ने वापस ली. अभी मोहन भाई कुंडारिया ही बचे हैं. लोग अच्छी तरह सभी प्रदेशों के लोग उसमें भाग ले, उसके हिसाब से हम सब ने आज हमारी जो नामांकन किया था वो विड्रॉ किया है और हमारी ही पार्टी से ही लोग अच्छी तरह से चूंट के आए. अभी मोहन भाई कुंडारिया को सपोर्ट है. हाँ. મહત્વનું છે કે ચૂંટણી જંગમાં ઉતરેલા તમામ ઉમેદવારો ભાજપ સાથે જોડાયેલા હતા, જેને લઈને એક ચર્ચા એવી પણ હતી કે ભાજપ નાફેડની ચૂંટણીમાં કોને મેન્ડેટ આપે છે. પરંતુ ઇફકોની ચૂંટણીમાં દાઝેલા ભાજપે આ વખતે નાફેડમાં નરમ વર્તન રાખ્યું છે અને કોઈને મેન્ડેટ આપ્યું જ નહોતું. પરંતુ મેન્ડેટ ન આપતા રાજકારણમાં ચર્ચા છે ભાજપના અસહકારની, ગુજરાત વર્સિસ સૌરાષ્ટ્ર લોબીની, જેને લઈને સૌરાષ્ટ્રના સહકારી નેતા અને ઇફકોના ચેરમેન સંઘાણીએ નિવેદન આપ્યું છે કે સહકારને અલગ રીતે જોવાની જરૂર છે. સૌરાષ્ટ્રની લોબી અને ગુજરાતી લોબી એવું છે નહીં. સૌરાષ્ટ્રના કેટલાય લોકોએ બિપિનભાઈને મત આપ્યા છે અને ગુજરાતના કેટલાય લોકોએ ભાઈ જયેશભાઈને મત આપ્યા છે. એનું સમર્થન પણ અમને મળ્યું છે, એટલે ગુજરાત સૌરાષ્ટ્ર છે જ નહીં. સંઘાણી ભલે હાલ ઘીના ઠામમાં ઘી પડ્યાનું કહી રહ્યા હોય, પણ ઘી ઢોળાઈ રહ્યું છે. કારણ કે થોડા દિવસો પહેલા ઇફકોની ચૂંટણી પર સંઘાણીએ પાટીલના ઈલુ ઈલુ પર પલટવાર કરતા કહ્યું હતું કે હું બહુમતી ન હોવા છતાં સંસ્થાઓમાં હું ચૂંટાઈ આવું છું. કોને ઈલુ ઈલુ કહેવું એ એમનો વિષય છે. આજ પણ ઇફકોમાં ભાજપની બહુમતી નથી. અમે 4 થી 5 ભાજપના ડાયરેક્ટરો છું. આમ છતાં બહુમતી હોવા છતાં નહીં હોવા છતાં બધાએ વિશ્વાસ મૂક્યો. 80માં અમે માત્ર 26 ડાયરેક્ટરો છીએ, ત્યારે પણ મને ત્યાં પ્રમુખ બનાવ્યો છે. હું ત્યારે ભાજપમાં હતો, આજે ભાજપમાં છું, આવતીકાલે ભાજપના વિચારધારા અંગે જ કામ કરવાનો છું. તો એનો દૃષ્ટિકોણ કોને એ લૂલું કેવું એનો વિષય છે, પણ હું માનું છું અહીંયા સૌને સબકા સાથ સબકા વિકાસ. તેવામાં હવે નાફેડની ચૂંટણીમાં ઇફકોવાળી થઈ છે, ત્યારે નાફેડની ચૂંટણીથી શું બદલાયું તેની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષથી ચાલતી સહકારમાં મેન્ડેટની પ્રથા બંધ થઈ ગઈ. સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ નહીં, સમજાવટનું નવું હથિયાર. જૂથવાદ વકર્યો અને ખુલીને પાર્ટી મેન્ડેટની અવગણના થઈ. સૌરાષ્ટ્રના ભાજપી નેતાઓ અને ભાજપ સંગઠન સામસામે. ઈલુ ઈલુ પ્રકરણથી ભાજપના કોંગ્રેસીકરણનો મુદ્દો ગરમ થયો. સહકારને રાજકારણથી અલગ રાખવાની એક વાત પ્રબળ બની. હાલ તો નેતાઓ 2 ધડા ન પડ્યા હોવાની વાત કરી રહ્યા છે, પરંતુ ચૂંટણીના પરિણામોને સહકારમાંથી ગાયબ થયેલા મેન્ડેટ ઇશારો કંઈક જુદો જ કરી રહ્યા છે. ચર્ચા એવી પણ છે કે આની નોંધ છેક ઉપર સુધી લેવાઈ છે. ત્યારે ભાજપ વર્સિસ ભાજપની લડાઈમાં આખરે બાજી કોણ મારશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ભર ઉનાળો છે અને એમાં કમોસમી વરસાદ જામ્યો છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે આ કમોસમી વરસાદ જાય, ફરી પાછી ગરમી આવે અને ઠંડુ શરબત, બરફના ગોળા, આઈસ્ક્રીમની મજા માણવા મળે. આ રાહત યાદ રાખજો, તમને મુશ્કેલી નહીં તકલીફો આપી જશે. ગરમીમાં હીટસ્ટ્રોકથી બચી જશો, પણ આ ખરાબ બરફ અને અખાદ્ય આઈસ્ક્રીમ ખાઈ હોસ્પિટલ ભેગા થઈ જશો. રંગીલા રાજકોટમાં ચાલતી બરફની ફેક્ટરી પર દરોડા પડ્યા. આઈસ્ક્રીમ સેન્ટરને ત્યાં નમૂના લેવામાં આવ્યા ત્યારે ખબર પડી કે બરફવાળા પાસે લાયસન્સ નહોતું અને આઈસ્ક્રીમ પર એક્સપાયરી ડેટ નહોતી. ગોળા આઈસ્ક્રીમ ખાતા ચેતજો, આ રાહત નહીં મુશ્કેલી આપશે. એક ગોળો કરશે હોસ્પિટલ ભેગા. ગરમીની સિઝન શરૂ થાય એટલે બરફના ગોળા વેચનારા અને આઈસ્ક્રીમ વેચનારાઓનો રાફડો ફાટી નીકળે છે. જગ્યા જગ્યા પર તમને આવા લોકો દેખાશે, જેમાં તેઓ જાહેરાતો કરતા હોય છે કે અમારા કલરમાં એસન્સ નથી, નેચરલ કલર છે. પરંતુ શું તમને માલુમ છે, ભલે કલર નેચરલ છે, પરંતુ આ બરફનું શું? જો બરફ જ ખરાબ હોય તો રંગનું શું કરશો?
આજે રાજકોટ મહાનગરપાલિકાની ટીમે કેટલીક બરફ ફેક્ટરીઓ પર દરોડા પાડ્યા તો માલુમ પડ્યું કે અહીં બરફ અનહાઇજેનિક સ્થિતિમાં બને છે. રાજકોટ મનપાએ લાભ આઈસ, મહાદેવ આઈસ, નવદુર્ગા આઈસ, કૃષ્ણા આઈસ, નૂતન સૌરાષ્ટ્ર આઈસ જેવી કેટલીક ફેક્ટરીઓમાં દરોડા પાડ્યા હતા, જેમાંના 4 પાસે તો બરફ ઉત્પાદનનું લાયસન્સ જ નથી, જેને લઈને મનપાએ 5 ફેક્ટરીઓને નોટિસ ફટકારી છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યની જે ફૂડ શાખા છે એના દ્વારા ખાસ કરીને ઉનાળાના દિવસોમાં બરફનો વપરાશ છે વધતો હોય છે અને પાણીજન્ય રોગચાળાનું મુખ્ય કારણ પણ બરફ બનતો હોય છે. તો એ અટકાયતી પગલાંના ભાગરૂપે અને તકેદારી સ્વરૂપે જે છે એ રાજકોટ શહેરના 5 મોટા જે બરફના કારખાના છે ત્યાં ફૂડ વિભાગ દ્વારા જે છે તપાસ હાથ ધરવામાં આવી છે અને ફૂડ જે FSSAIના નોર્મ્સ મુજબ જે છે એ તમામ જે પ્રિકોશન્સ અથવા પાણીનો વપરાશ વગેરે બાબતે તપાસણી કરીને નોટિસ છે એ ઇસ્યુ કરવામાં આવી છે અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. કેટલા કારખાનામાં ચકાસણી કરવામાં આવી છે અને શું સામે આવ્યું છે? જી 5 જેટલા કારખાના છે એની તપાસ કરવામાં આવી છે, જે પૈકી 4 પાસે જે લાયસન્સ છે એક્સપાયર્ડ હાલતમાં મળી આવ્યા છે તો એમને રિન્યુઅલ માટેની પ્રોસિજર કરવા માટે નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત 5 કારખાનો છે તેમને હાઇજેનિક કન્ડિશન છે એ મેન્ટેન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે રાજકોટ મહાનગરપાલિકાની ટીમે આઈસ્ક્રીમ વિક્રેતાઓના ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં પણ જરૂરી નિયમોનું પાલન ન કરતા કેટલાક આઈસ્ક્રીમના ઉત્પાદકોના ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી, તેમજ કેટલાક નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા 3 ઝોનમાં અત્યારે પહેલા આપણે બરફનું જે ફેક્ટરી ચેકિંગ કરેલ એ પૂર્ણ કરેલ છે, ત્યારબાદ હવે આઈસ્ક્રીમની ફેક્ટરીનું આપણે ચેકિંગ ચાલુ કરેલ છે દરેક ઝોનમાં. આપણે સ્થળ ઉપર આપણે FSSAI મુજબ આપણે એના તૈયાર પ્રોડક્ટ એટલે કે આઈસ્ક્રીમના નમૂના લેશું, તેમાં વપરાતા રો મટીરિયલ એટલે કે ડ્રાય ફ્રૂટ્સ છે, જેલી છે, એસેન્સ છે, એ દરેક વસ્તુનું આપણે ચેકિંગ અને એમાં જરૂર જાણે એમાંથી પણ નમૂના લેવામાં આવશે. આ હકીકત અમે બતાવી પણ લોકો થોડી માનવાના છે, પરંતુ હવે તેઓ પણ માનશે જ્યારે તેમની તબિયત ખરાબ થશે. એક બાજુ સતત બદલાતું વાતાવરણ, બીજી બાજુ આવી બિન આરોગ્યપ્રદ વસ્તુઓ, એટલે શું થઈ જાય હોસ્પિટલ ભેગા. અમદાવાદ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું કે મેના બીજા સપ્તાહમાં 15,000ની OPD કેસ હતા. આટલા દિવસમાં એટલે કે આ મહિનાના 12 દિવસમાં જોઈએ તો 105 લોકોએ ડાયરિયા વોમિટિંગ સાથે સારવાર લીધી છે, 56 લોકોને કમળાની અસર સાથે આવેલા, 67 લોકોને તાવ સાથે સારવાર લીધી છે અને બીજા અંદાજિત 55 લોકોને પેટના દુખાવા સાથે સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે. છેલ્લા 7 દિવસની OPD કહીશ તો અંદાજિત 15,370 એટલે કે ચાલુ દિવસે સોમથી શુક્રમાં જોવા જઈએ આપણે તો ઓન એન એવરેજ 3,000ની આસપાસની OPD સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે. હાલ તો એક બાજુ સૂર્યનો પ્રકોપ છે તો બીજી બાજુ અખાદ્ય અને ખાણીપીણીનો સામાન વેચનારા. ત્યારે રાહત માટે ઠંડા પીણા કે બરફ ગોળા અને આઈસ્ક્રીમ ખાતા પહેલા થોડા ચેતવું પડશે, નહીં તો ખરાબ બરફના ગોળા અને આઈસ્ક્રીમ તમને બીમાર પાડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.